આજે જે આખા ગુજરાતમાં જે 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી, રાજકોટ શહેર, જામનગર એ બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે, જેના લીધે જે માળિયાવાળો રોડ છે, જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે, એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે. એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખિયાળીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર, આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે. આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે ડાયવર્ઝનવાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે. ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ 36 કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે. રિપોર્ટર રાઠોડ ધરમશી, TV18 ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.